આ દુનિયામાં સમજી લેજો, સત્ય છે ને બુદ્ધિથી તર્કથી પ્રાપ્ત ન થાય. સત્યને પ્રાપ્ત કરવાના બે મુખ્ય સ્થાન છે, એક શ્રદ્ધા અને એક અનુભવ. એ સિવાય સત્યની પ્રાપ્તિ થતી નથી. તર્કની દુનિયામાં તો છગનને લીલી સુતા રાતના 12 વાગે ખડખડ ખડખડ અવાજ આવ્યો અને લીલી કીધું તો ચોર આવ્યો. એટલે છગને કીધું તું કહે છે કે ચોર આવ્યો? તો કીધું અવાજ આવે. મૂર્ખ, બીજા શાંતિથી. ચોર આવે તો અવાજ થોડો કરે. આ અવાજ તો એ બતાવે કે ચોર નથી આવ્યો. લીલી ચૂપ થઈ ગયા. 10 મિનિટ પછી ચોર આવ્યો. એટલે છગને પૂછ્યું કેમ? તને કેવી ખબર પડી? તો કે હવે અવાજ નથી આવતો. હા, તો તર્કની દુનિયામાં બધું જ્યાં જાતની ભૂમિકા છે. જેની પાસે તર્ક છે એ કઈ પણ કરી શકે અને કઈ પણ નિર્ણય કરી શકે. બેધારી તલવાર છે. જેની પાસે બુદ્ધિ છે એ કઈ પણ વસ્તુ કોઈ પણ રીતે રજૂ કરી શકે. એક ભાઈએ ડોક્ટરને કીધું કે મારી પત્ની સખત બીમાર છે, તમે એની ટ્રીટમેન્ટ કરો. ડોક્ટર કે હું ટ્રીટમેન્ટ તો કરું, પણ તું શું? તો કે તમે ચિંતા નહીં કરો, તમે એને જીવાડો કે મારો, મારે તમને સારામાં સારું ઇનામ આપવાનું. પેલા ડોક્ટરે એની પત્નીની પૂરેપૂરી તાકાતપૂર્વક સેવા કરી, છતાં એની પત્ની મરી ગઈ. હવે એ ડોક્ટરને 1 રૂપિયા આપતો નથી. ડોક્ટર કહે છે ભાઈ, તારી પત્નીની મેં સેવા કરી હતી, મેં સેવામાં આટલો ખર્ચો કર્યો છે, તું બિલ તો ભર. એ સારું બિલ ભરું. અને કમાવાનું કામ ક્યારે? ત્યારે ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યારે તું બોલ્યો હતો કે તમે જીવાડો કે મારો, મારે તમને ફી આપવાની. તો હવે કેમ નથી આપતો? તો ડોક્ટર સાહેબ, હું તમને પૂછું છું, અમારી પત્ની તમે જીવાડી કે ના? તો તમે મારી. મેં શું કીધું? જીવાડો કે મારો, તમે મારી. હવે ડોક્ટર શું બોલે? તર્ક બહુ ભયંકર ચીજ છે. તર્ક એટલી બધી ભયંકર ચીજ છે કે પૂછું.